હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક અલંકાર જોતા હતા અને એ અલંકારની અંદર આપણે બે પાર્ટ જોઈ ગયા. પહેલા પાર્ટની અંદર આપણે વાત કરી હતી શબ્દ અલંકારની. બીજા પાર્ટની અંદર આપણે 5 અર્થા અલંકાર જોઈ ગયા. હવે આપણે અર્થા અલંકારને આગળ વધારવાનું છે. તો એમાં નેક્સ્ટ જે અલંકાર આવે છે અર્થા અલંકારની અંદર એ આવે છે શ્લેષ અલંકાર. હવે શ્લેષ અલંકાર એટલે શું કે એવું વાક્ય જેની અંદર કોઈ એવો મિનિંગ હોય જેનો ડબલ મિનિંગ થતો હોય, એટલે કે કોઈ વાક્ય લખેલું હોય અને એ વાક્યના તમે બે અર્થ કાઢી શકો, તો એવા અલંકારને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. તો ડેફિનેશન કંઈક આવી આપી છે કે જ્યારે એક વાક્યના એકથી વધારે અર્થ નીકળતા હોય તો એને શું કહેવામાં આવે? શ્લેષ અલંકાર કહેવામાં આવે. ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. જેમ કે પહેલું ઉદાહરણ જુઓ કે રવિને પોતાનો તડકો ન ગમે તો એ ક્યાં જાય? તો અહીંયા જે રવિ શબ્દ છે આ રવિ શબ્દના બે અર્થ નીકળે. કાં તો એ રવિ નામનો છોકરો હોઈ શકે, કાં તો રવિનો સમાનાર્થી શબ્દ છે સૂરજ. આપણે સૂર્યનો એક પર્યાયવાચી શબ્દ પણ છે જેને આપણે રવિ પણ કહીએ છીએ. તો રવિ છે એના બે અર્થ અહીંયા નીકળે છે. કાં તો એ રવિ નામનો છોકરો છે, કાં તો રવિ એનો મતલબ થાય સૂરજ. હવે રવિને પોતાનો તડકો, હવે તડકાને પણ તમે બે અર્થની અંદર કાઢી શકો. એક તો તડકો એટલે ગરમી. જો આપણે રવિ તરીકે સૂરજ લઈ લઈએ છીએ તો આ વાક્યમાં તડકાનો મતલબ શું થાય? ગરમી થાય. અને રવિનો અર્થ આપણે કદાચ છોકરો લઈએ છીએ તો અહીંયા આપણે તડકાનો અર્થ ગુસ્સો રાખી શકીએ. આપણે કહીએ છીએ ને કેમ ગરમ થાય છે. ઓકે, કોઈ ગુસ્સે થાય તો આપણે કહીએ કેમ ગરમ થાય છે. તો આપણે અહીંયા એક તડકાના અર્થમાં એક ગુસ્સાનો અર્થ અહીંયા મૂકેલો છે કે ભાઈ રવિને પોતાનો તડકો ન ગમે તો એ ક્યાં જાય? એટલે કે રવિ નામનો છોકરો છે એને પોતાનો જ ગુસ્સો ન ગમે તો એ ક્યાં જાય? અથવા તો રવિને આપણે સૂરજ તરીકે લઈએ તો સૂરજને પોતાની જ ગરમી, પોતાનો જ તડકો ન ગમે તો એ ક્યાં જાય? તો આ વાક્યના બે અર્થ નીકળે છે. તો રવિનો અર્થ છોકરો અથવા તો સૂરજ, બંને અર્થમાં તમે લઈ શકો. એ રીતના જે અહીંયા તડકો શબ્દ છે તો જો આપણે રવિને છોકરા તરીકે લઈએ તો તડકાનો મિનિંગ આપણે ગુસ્સો કાઢી શકીએ કે રવિ નામનો છોકરો છે એને પોતાનો જ ગુસ્સો ન ગમે તો એ ક્યાં જાય? અને જો આપણે રવિ તરીકે સૂરજ લઈ લઈએ છીએ તો સૂરજને પોતાની જ ગરમી ન ગમે તો એ ક્યાં જાય? તો અહીંયા આ રીતના વાક્યને જ્યારે બે અર્થ નીકળતા હોય તો એને શું કહેવામાં આવે? શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. હજુ આપણે બીજા ઉદાહરણ આપણે જોવાના છે. બીજું ઉદાહરણ તમે જુઓ, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ઓકે, આપણે કહીએ છીએ ને કોઈને કે ભાઈ તું કોણે લઈને આવે, ઓકે, એનામાં બુદ્ધિ જ નથી. ઓકે, એ પાત્ર, તારું પાત્ર છે પાણી વિનાનું છે, એટલે કે એનામાં સેજ પણ બુદ્ધિ નથી. તો અહીંયા પણ તમે પસંદ કરેલું પાત્ર, હવે જે પાત્ર શબ્દ છે એના તમે બે અર્થ કાઢી શકો. કાં તો આપણે કોઈકને કટાક્ષમાં કહેતા હોઈએ, કોઈ વ્યક્તિને કટાક્ષમાં કહેતા હોઈએ છે તો અહીંયા પાત્રનો મતલબ આપણે વ્યક્તિ કાઢી શકીએ છીએ. અથવા તો નોર્મલી પાત્રનો મતલબ શું થાય? વાસણ થાય. તો ચાલો તો સૌથી પહેલા આપણે પાત્રનો અર્થ વાસણ તરીકે લઈને આપણે આ વાક્યને સાંભળીએ કે તમે પસંદ કરેલું પાત્ર એટલે કે વાસણ એ પાણી વિનાનું છે, એટલે કે એની અંદર પાણી નથી. ઓકે, કોઈ વાસણ છે, ઓકે, એની અંદર પાણી નથી. તો તમે નોર્મલી આ વાક્યનો યુઝ કરી શકો છો કે ભાઈ તમે પસંદ કરેલું પાત્ર, તમે જે વાસણ લીધું છે એની અંદર પાણી નથી. હવે પાત્ર તરીકે આપણે વ્યક્તિને રાખી દઈએ તો એનો મિનિંગ શું થશે કે તમે પસંદ કરેલું પાત્ર, એનો મતલબ વ્યક્તિ, તમે પસંદ કરેલું જે વ્યક્તિ છે એ પાણી વિનાનું છે, એટલે કે બુદ્ધિ વિનાનું છે. તો આના બે અર્થ નીકળે છે કે ભાઈ તમે પસંદ કરેલું પાત્ર, મતલબ કે સમજી લો કે કોઈ વ્યક્તિ છે એને કોઈ છોકરી પસંદ કરી તો એ છોકરી કદાચ રૂપાળી હોઈ શકે પરંતુ એનામાં બુદ્ધિ ન હોય તો આપણે એને ઇનડાયરેક્ટલી આ રીતના કહી શકીએ કે તમે પસંદ કરેલું પાત્ર એ પાણી વિનાનું છે, એટલે કે તમે જે છોકરી પસંદ કરી છે એની અંદર બુદ્ધિ નથી. ઓકે, તો આના બે અર્થ નીકળે છે કે ભાઈ તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો અહીંયા પાત્ર તરીકે છોકરી અથવા તો વાસણ તમે લઈ શકો. અને અહીંયા જે પાણી છે એ પાણીનો બે અર્થ થાય છે. જો તમે પાત્ર તરીકે વાસણ લો તો પાણીનો અર્થ તમારે જળ, પાણી કાઢવાનો છે. અને જો પાત્રનો અર્થ તમે કોઈ છોકરી લો છો, કોઈ વ્યક્તિ લો છો તો એની અંદર આ પાણીનો અર્થ તમારે તાકાત અથવા તો બુદ્ધિ કાઢવાનો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ ત્રીજા નંબરે. દીવા નથી દરબારમાં છે અંધારો ઘોર. ફરીથી રિપીટ કરું છું, દીવા નથી દરબારમાં છે અંધારો ઘોર. તો હવે જો આ દીવા નથી અથવા દીવા નથી, જો હું વાક્ય બોલું છું દીવાનથી, દીવાનથી દીવા નથી,
તો અહીંયા તમે બે અર્થ કાઢી શકો. જ્યારે હું બોલું છું દીવાનથી દીવા નથી, તો દીવાન એક શબ્દ તમને જોવા મળશે. દીવાન, દીવાનનો મતલબ શું થાય? ગેટકીપર. તો રાજાનું દરબાર હોય તો રાજાના દરબારનો જે મેઇન ગેટ હોય ત્યાં ઉભેલો કોઈ વ્યક્તિ હોય જે ચોકીદારી કરતો હોય તો એને આપણે દીવાન કહીએ છીએ. તો પહેલો તો એક અર્થ તમે કાઢી શકો દીવાન. બીજો અર્થ તમે કાઢી શકો માત્ર ને માત્ર દીવા. તો અહીંયા એક જ શબ્દના તમને અહીંયા બે અર્થ જોવા મળશે. જો તમને એને સળંગ બોલશો દીવાનથી, દીવાનથી એટલે કે દીવાનથી, અથવા તો દીવા નથી, દીવા નથી, તો અહીંયા તમે બે મિનિંગ આ રીતના કાઢી શકો છો. તો દીવા નથી દરબારમાં છે અંધારો ઘોર. તો જો આ શબ્દ તમે દીવાન પકડો તો જો દીવાન ન હોય તો ઓબ્વિયસલી દરબારની અંદર શું હોય? ઘોર અંધારું હોય. કારણ કે દીવાન તો જોઈએ, દરબારના જે ગેટકીપર છે એ તો જોઈએ. જો ગેટકીપર જ ન હોય તો એ દરબારની અંદર અંધારું હોય. તો દીવાન નથી. ઓકે, અને બીજો શબ્દ છે દીવા, એટલે કે જો દીવા ન હોય તો ઓબ્વિયસલી અંધારું રહેવાનું છે. આ રૂમ છે, આ રૂમની અંદર લાઇટ નથી, જસ્ટ એક દીવા છે. તો જો દીવો હશે તો પ્રજ્વલિત હશે, પ્રકાશ હશે, પરંતુ દીવા જ નહીં હોય તો શું હશે? આ રૂમની અંદર ઘોર અંધારું હશે. તો આ રીતના તમે બે મિનિંગ કાઢી શકો છો. દીવાનથી એટલે દીવાન પણ શબ્દ તમે કાઢી શકો છો, દીવાન, અથવા તો દીવા શબ્દ લઈને પણ આ વાક્યને જો તમે સાંભળો તો આના બે અર્થ નીકળે છે. એ જ રીતના ચોથા નંબરે જુઓ, જવાની તો આખરે જવાની. તો જવાની તો આખરે જવાની, તો અહીંયા તમે બે મિનિંગ કાઢી શકો છો. આગળ આપણે જોયું હતું ને, જવાની તો જવાની છે, જવાની તો જવાની છે. તો આપણે જવાનીને બંને આપણે જિંદગી તરીકે સમજીએ કે ભાઈ જવાની તો જવાની છે. ઓકે, જે યંગેસ્ટ વ્યક્તિઓ છે એ આ રીતના બોલતા હોય છે કે ભાઈ જવાની તો જવાની હતી. ઓકે, જવાની તો જવાની હતી એટલે કે અત્યારની જે જવાની છે, જે યંગસ્ટર લોકો છે, તો યંગસ્ટર તો યંગસ્ટર છે. ઓકે, જવાની તો જવાની છે, ગળપણ એ ગળપણ છે, જવાની તો જવાની છે. તો પહેલો અર્થ તો આ થઈ ગયો. બીજો અર્થ તમે એ કાઢી શકો કે ભાઈ જવાની છે ને એ તો જવાની છે, એટલે કે જતી રહેવાની છે. કોઈક એવો ટાઈમ આવશે કે જે જવાની છે એ ગળપણની અંદર બદલાઈ જશે અને આપણી જે જવાની છે એ જતી રહેવાની છે. તો આના તમે બે અર્થ કાઢી શકો છો. તો એ રીતના અહીંયા પણ છે. તો જવાની તો આખરે જવાની, તો અહીંયા જે બીજા નંબરનું જે જવાની છે એના તમે બે અર્થ કાઢીને આ વાક્યના બે અર્થ કાઢી શકો છો. આ જવાનીનો અર્થ જો જતું રહ્યું કાઢે તો આનો મતલબ થાય જવાની તો જતી રહેવાની છે, ગળપણ તો આવવાનું છે. અથવા તો આ જવાનીને તમે ઉંમર તરીકે લો તો આપણે ગર્વથી બોલીએ છીએ કે ભાઈ જવાની તો જવાની હતી. ઓકે, જવાની તો જવાની હતી. તો આ રીતના આ વાક્યના તમે બે અર્થ કાઢી શકો છો. તો શું થશે? શ્લેષ અલંકાર થશે. આગળ વાત કરીએ, આ રમણીનો રાગ કોણે મુગ્ધ ન કરે. આ રમણીનો રાગ કોણે મુગ્ધ ન કરે. તો અહીંયા જે શબ્દ દેખાય છે રાગ, આ રાગના બે અર્થ તમે કાઢી શકો. કાં તો પ્રેમ, કાં તો કંઠની મધુરતા. હવે રાગ છે ને એ રાગને તમે પ્રેમથી પણ ઓળખાઈ શકો છો. ઓકે, તારો રાગ તો બહુ સુંદર છે, તો એનો મતલબ શું કે અહીંયા પ્રેમની ભાવના અહીંયા બતાવવામાં આવે છે. અથવા બીજા રાગનો મતલબ શું થાય? જ્યારે આપણે કોઈ વ્યક્તિ ગાતા આવીએ છીએ તો આપણે કહીએ છીએ કે તારા સૂર, તારો રાગ છે એ ખૂબ સરસ છે. તો બીજો અર્થ તમે સંગીતના અર્થમાં પણ કાઢી શકો છો. તો આ વાક્યના બે અર્થ નીકળી શકે છે કે આ રમણી નામની છોકરી છે, એનો રાગ એટલે કે એનો પ્રેમ. જો રાગનો અર્થ તમે પ્રેમ કાઢો તો એનો મતલબ થાય કે રમણી નામની છોકરીનો જે પ્રેમ છે એ કોણે મુગ્ધ ના કરે, બધાને મુગ્ધ કરી દે એવો છે. અથવા તો રમણી નામની છોકરી કંઈક ગાય છે, કંઈક સંગીતના સૂર રેલાય છે, તો આ સમયે પણ આપણે આ શબ્દ બોલી શકીએ કે રમણીનો જે રાગ છે એની જે સંગીતની જે શક્તિ છે, જે ગાવાની શક્તિ છે એ કોણે મુગ્ધ ન કરે. તો આ રીતના આના બે અર્થ નીકળી શકે છે. છઠ્ઠા નંબરે જોઈએ, એને છેલ્લી પાટલીએ બેસી જવાની આદત છે. એને છેલ્લી પાટલીએ બેસી જવાની આદત છે. હવે નોર્મલી કંઈ પણ વિચાર્યા વગર આ વાક્યને તમે સાંભળો તો આપણને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ છે, ઓકે, એને છેલ્લી પાટલી, ક્લાસરૂમ છે એની અંદર જે છેલ્લી પાટલી હોય ત્યાં બેસી જવાની આદત છે, એટલે કે એ હંમેશા છેલ્લી પાટલીએ બેસે છે. તો પહેલો તો નોર્મલી અર્થ આ થશે. હવે આને તમે કહેવતના રૂપમાં પણ વિચારી શકો છો કે કોઈ વ્યક્તિ છે એ એન્ડ ટાઈમે ના પાડી દે. સમજી લો મૂવીનો પ્લાન બને છે, ચલો ગોવા જવાનો પ્લાન બને છે, બધા વ્યક્તિઓ એગ્રી થઈ જાય છે, બધા છોકરાઓ એગ્રી થઈ જાય છે, પછી એન્ડ ટાઈમે એ છોકરો, દર વખતે એવું હોય છે કે એન્ડ ટાઈમે એ છોકરો ના પાડી દે છે કે ભાઈ મારે નથી આવું. તો અહીંયા એનો મિનિંગ એ પણ કાઢી શકો છો કે ભાઈ છેલ્લી પાટલીએ બેસી જવાની એની આદત છે, એટલે કે જ્યારે એન્ડ સમય આવ્યો હોય, છેલ્લો સમય આવ્યો હોય ત્યારે એ ના પાડી દેશે. તો આનો અર્થ તમે એ રીતના પણ કાઢી શકો છો.
તો છેલ્લી પાટલી બેસી જવાની આદત છે, એટલે કે અણીના સમયે, એટલે કે જે જ્યારે મુખ્ય સમય આવે છે, અણીનો સમય આવે છે, એ વખતે એ હાથ ઊંચા કરી દે છે, એટલે કે ના પાડી દેશે. તો આ રીતના તમે બે અર્થ કાઢી શકો છો. 7મા નંબરનું ઉદાહરણ જુઓ. એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું. હવે કામ છે એના તમે બે અર્થ કાઢી શકો છો. તો એક તો કામનો મિનિંગ થાય છે કામ કરવું, જે વર્ક આપણે કહીએ છીએ. બીજો કામનો મિનિંગ થાય છે કામસૂત્ર, જે આપણે મોહ માયા ભોગ વિલાસ કહીએ છીએ. તો એનો અર્થ એ પણ તમે કાઢી શકો છો. તો એમનું હૃદય કામ વિશે ડૂબેલું હતું. તો કાં તો એમનું હૃદય છે એ કામ કરવામાં, વર્ક કરવામાં, એ જે બી વર્ક કરતા હોય એની અંદર ડૂબેલું હતું, અથવા તો કામ વાસનાની અંદર એમનું મન છે એ ડૂબેલું હતું. તો એ કામના તમે બે અર્થ કાઢીને આ જ વાક્યના તમે બે અલગ અલગ અર્થ બનાવી શકો છો. તો આ થઈ ગયું તમારું શ્લેષ અલંકાર. તો શ્લેષ અલંકારમાં જે વાક્ય હશે એના તમારે બે મિનિંગ શોધવાના છે. હવે આપણને ખબર કઈ રીતના પડે, તો જો સૌથી પહેલા આપણે ઓપ્શન જોવાના. ઓપ્શનની અંદર શ્લેષ અલંકાર હોય તો પછી જે વાક્ય આપેલું હોય એના બે અર્થ શોધવાનો ટ્રાય કરવાનો. ફરીથી કહું છું, દર વખતે કહું છું કે જ્યારે પણ અલંકારનો એક્ઝામ્પલ આવે છે એક્ઝામની અંદર, ત્યારે સૌથી પહેલા આપણે ક્યાં જોવાનું? ઓપ્શનની અંદર જોવાનું. જો ઓપ્શનની અંદર અલંકાર હોય એ અલંકાર પ્રમાણે તમારે વાક્યને ચેક કરવાનું કે એ અલંકાર પ્રમાણે વાક્ય સેટ થાય છે કે નહીં, શૂટ થાય છે કે નહીં. તો શ્લેષ અલંકાર ઓપ્શનમાં હોય તો આપણે એ વાક્યના બે અર્થ કાઢવાનો ટ્રાય કરવાનો. જો બે અર્થ નીકળે છે એ સમયે તો પછી સમજી લેવાનું કે એ શ્લેષ અલંકાર છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વધીએ છે. જે અલંકાર આવે છે 7મા નંબરનો અલંકાર, એ છે વ્યાજ સ્તુતિ. હવે વ્યાજ સ્તુતિ એટલે શું? તો જ્યારે વખાણની પાછળ નિંદા અને નિંદાની પાછળ વખાણ થતું હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. આપણે કોઈક વખત નથી કહેતા કે ભાઈ તું કેવો પહેલવાન છે, પાપડ તોલ પહેલવાન છે, કેવો પાપડ તોલ પહેલવાન છે. તો પહેલું વાક્ય સાંભળતા તો એને અંદરથી આમ ગલી ગલી થાય કે મને પહેલવાન કીધો, અને પછી જ્યારે બીજું વાક્ય બોલીએ કે ભાઈ તું તો પાપડ તોડ પહેલવાન છે. હવે કોઈ વ્યક્તિ પાપડ તોડી શકે એવો કોઈકને તમે પહેલવાન કહો, ઓકે, તો એની નિંદા કરી કહેવાય. તો જ્યારે આ ટાઈપના વાક્યો તમને જોવા મળે જેમાં બે વાક્યો અલગ અલગ પડતા હોય, એમાં એક વાક્ય છે એ એનું વખાણ કરતું હોય અને બીજું વાક્ય છે એ એનું નિંદા કરતું હોય. હવે વખાણ અને નિંદા છે એનો ક્રમ અલગ અલગ હોઈ શકે. મતલબ કે વાક્યની અંદર એવા પણ વાક્યો હશે જેમાં પહેલા વખાણ કરવામાં આવે પછી નિંદા કરવામાં આવે, અથવા એવા પણ વાક્યો હશે જેમાં પહેલા નિંદા કરવામાં આવે પછી વખાણ કરવામાં આવે. તો એવા પણ વાક્યો હોઈ શકે છે. તો બંનેમાં જવાબ તમારો શું આવશે? વ્યાજ સ્તુતિ આવશે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર પડે. તો પહેલો એક્ઝામ્પલ છે, અરે શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા. અરે શું તમારી બહાદુરી. હવે પહેલું વાક્ય તમે સાંભળો તો આપણને એવું લાગે કે ભાઈ આપણે શું કરીએ છીએ? વખાણ કરીએ છીએ. અરે શું તમારી બહાદુરી. અને પછી જ્યારે બીજું વાક્ય શરૂ થાય ઉંદર જોઈને ભાગ્યા, તો એનો મતલબ શું કે એવી તમારી બહાદુરી છે કે ભાઈ તમે ઉંદર જોઈને ભાગી ગયા. તો પહેલા શું કર્યા? વખાણ કર્યા. અરે શું તમારી બહાદુરી, વખાણ કર્યા. અને એના પછી તરત જ આપણે નિંદાનું સ્વરૂપ લઈ લીધું કે ઉંદર જોઈને ભાગી ગયા. તો આને શું કહેવામાં આવે? વ્યાજ સ્તુતિ કહેવામાં આવે. બીજું એક્ઝામ્પલ જુઓ. છગન કઈ માઈ કાંગલો નથી. એટલે કે એનો મતલબ શું? પહેલા વખાણ કર્યા કે ભાઈ છગન નામનો જે વ્યક્તિ છે એ કોઈ માઈ કાંગલો નથી. પછી બીજું વાક્ય જુઓ, પાપડ તોડ પહેલવાન છે. હવે કેવો પહેલવાન છે? જે પાપડ તોડી શકે. હવે પાપડ તોડ પહેલવાન, તો એનો મતલબ અહીંયા ક્યાંક ને ક્યાંક નિંદા કરે છે. પહેલા એમ કે છે કે ભાઈ સગન કઈ માઈ કાંગલો નથી. આપણે કોઈકને કહીએ કે ભાઈ તું કઈક માઈ કાંગલો નથી, તો એને એવું લાગે કે કંઈક આપણે સારું વાક્ય આગળ નેક્સ્ટ આવશે. પરંતુ પછી આપણે એને કહીએ કે ભાઈ તું તો પાપડ તોલ પહેલવાન છે. એનો મતલબ શું? કે ભાઈ તું પાપડ તોડી શકે એવો પહેલવાન છે. એટલે પાછળથી આપણે એને શું કરી? નિંદા કરી. ત્રીજા નંબરનું જુઓ કે આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા ત્રીજા નંબરે જ આવે છે. તો સૌથી પહેલા આપણે એને હોશિયાર વિદ્યાર્થી કીધો. એનો મતલબ શું? એના વખાણ કર્યા કે આ હોશિયાર વિદ્યાર્થી. તો ત્યાં સુધી વખાણ બરાબર છે. એના પછી બીજા વાક્યની અંદર શું કે એને શું કીધું? હંમેશા એ ત્રીજા નંબરે આવે છે. હવે એને જો પ્રોપરલી વખાણ કરવા હોય તો આપણે એવું કહેવું પડે કે આ હોશિયાર વિદ્યાર્થી છે જે હંમેશા પહેલા ક્રમે આવે છે. તો આ એના ટોટલી વખાણ થયા. પરંતુ બીજા વાક્યની અંદર તમે એવું કહો છો કે એ હંમેશા ત્રીજા નંબરે આવે છે, તો આ પાછળથી એની કંઈક ના કંઈક કટાક્ષ રીતે નિંદા કરી. કોઈ વ્યક્તિ હોય જેનો દર વખતે ક્રમ ત્રીજા નંબરે આવતો હોય તો આપણે એને કહીએ, કટાક્ષમાં કહીએ કે ભાઈ પહેલો ક્રમ ના આવતો હોય, એનો ટ્રાય કરતો હોય, ના આવતો હોય, તો આપણે એને કટાક્ષમાં કહીએ કે તું બહુ હોશિયાર વિદ્યાર્થી છે, હંમેશા ત્રીજા ક્રમે આવે છે. તો એનો મતલબ શું કે પાછળથી આપણે એની ક્યાંક ને ક્યાંક કટાક્ષ સ્વરૂપે નિંદા કરી છે. આગળ વાત કરીએ, તમે ખરા પહેલવાન ઉગતો બાવળ કુંદી નાખ્યો.
હવે પહેલા એના વખાણ કરે છે કે ભાઈ તમે ખરા પહેલવાન, ઓકે, વખાણ કરે. અને પછીના બીજા વાક્યમાં જુઓ, ઉગતો બાવળ કુંદી નાખ્યો, એટલે કે એવો બાવળ જે હજુ ઉગી રહ્યો છે એને કુંડી નાખ્યો એટલે કે કાઢી નાખ્યો. હવે ઓબ્વિયસલી એ તો નાનું છોકરું પણ કરી શકે, કોઈ બાવળ ઉગતો હોય, કોઈ છોડ ઉગતો હોય, હવે એ તો ઇઝીલી તૂટી જાય, ઇઝીલી તમે હાથથી પણ કાઢી નાખો. તો અહીંયા પાછળથી એની નિંદા કરી છે કે ભાઈ તમે ખરા પહેલવાન, પહેલા વખાણ કર્યા અને પછી કહે છે કે ઉગતો બાવળ કુંડી નાખ્યો. નેક્સ્ટ વાત કરીએ 5મા નંબરે, વાહરે બ્રાહ્મણ. વાહરે બ્રાહ્મણ, કોઈ બ્રાહ્મણ હોય એને આપણે પેલા વખાણ કરવા આવે કે ઓહો શું તમે બ્રાહ્મણ છો. એના પછી બીજું વાક્ય જુઓ, નાવાથી નાશે, નાવાથી ડરે છે એટલે કે નાતા નથી. તો સૌથી પહેલા આપણે વખાણનો ભાવ બતાવ્યો કે ઓહો તમે એવા ભાવ બ્રાહ્મણ છો કે તમે નાવાથી નાસી જાઓ છો. તો નાવાથી નાસો, હવે બ્રાહ્મણ છે તમને ખબર હોય કે ભાઈ સવાર સાંજ પૂજા કરવાની હોય અને પૂજા કરતા પહેલા એને નાહવું પડે, નાતા હોય છે. પરંતુ એ કીધું ભાઈ એ વ્યક્તિ, એ બ્રાહ્મણ છે એ નાહવાથી નાસે છે, તો પાછળથી એની નિંદા કરી. 6ઠ્ઠા નંબરે જુઓ, સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ હતો. હવે આને નોર્મલી વાંચો તો આ સિમ્પલ વાક્ય તમને લાગશે, પરંતુ આની અંદર પણ ક્યાંક ને ક્યાંક શું રહેલું છે, તો બે વાક્યો રહેલા છે, એક નિંદા અને એક રહેલો છે એના વખાણ. કઈ રીતના જો, હવે જો શોખ શબ્દનો યુઝ આપણે ક્યારે કરીએ છીએ, જો શોખ શબ્દનો યુઝ આપણે સારા વસ્તુને બતાવવા માટે કહીએ છીએ. જો કોઈકને ખરાબ આદત હોય તો એને આપણે કુટેવ કહીએ છીએ, પરંતુ કોઈકને સારી આદત હોય તો એને આપણે શોખ કહીએ છીએ અથવા તો સારી બાબત કહીએ છીએ. તો અહીંયા જે શોખ શબ્દ છે એનો યુઝ સારી બાબતને દર્શાવવા માટે થાય છે. પરંતુ અહીંયા તમે આગળથી જોશો કે સમીરને છેલ્લી પાટલીએ, હવે કોઈ વ્યક્તિ છેલ્લી પાટલીએ બેસતો હોય તો એ નોર્મલી એ કોઈ ડફોડ કે ઠોઠ વ્યક્તિ હોય એને દર્શાવવા માટે આ યુઝ થાય છે. કે કોઈ વિદ્યાર્થી છે એ છેલ્લી પાટલી બેસે છે, એનો મતલબ શું કે છેલ્લે બેસે છે. એનો આપણે નોર્મલી અર્થ એવો કાઢી શકીએ કે એ ક્યાંક ને ક્યાંક ઠોઠ છે અથવા તો એને છેલ્લી પાટલી બેસીને મસ્તી કરવાનો શોખ છે. તો શોખ શબ્દ છે એનો તમે અર્થ કાઢો તો શોખ શબ્દ નોર્મલી આપણે ક્યારે યુઝ કરીએ છીએ, કોઈકના વખાણ કરવા માટે અથવા તો સારી બાબત માટે યુઝ કરીએ છીએ. પરંતુ અહીંયા છેલ્લી પાટલીએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક નિંદાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. આગળ જુઓ 7મા નંબર, ચોરને સંગે શીખી તું ચોરવા ઓ વાસળડી. તો સૌથી પહેલા તો નિંદા કરી છે. જો અહીંયા દેખાય છે કે ચોરની સંગે એટલે કે ચોરની સાથે સાથે રહીને તું ચોરી કરતા શીખી. તો એ સૌથી પહેલા શું કરી, નિંદા કરી. સૌથી પહેલા નિંદા કરી. હવે બીજા નંબરે જુઓ, વાલે માખણ ચોર્યું ને તે મન રે વો વાસલડી. એનો મતલબ શું કે જે રીતના વાલે, વાલે મતલબ શું, કૃષ્ણ ભગવાને જે રીતના માખણ ચોર્યું હતું તે રીતના તે મારું મન ચોરી લીધું છે. તો અહીંયા પાછળથી શું કર્યા છે, વખાણ કર્યા છે. ઓકે, વખાણ કર્યા છે. તો કોઈ સ્ત્રી હોય એને હું એમ કહું કે ભાઈ તું તો ચોરણી છે, તો સૌથી પહેલા એને શું લાગે કે મને ચોર કીધું, મને ચોર કીધું. તો સૌથી પહેલા તો એને નિંદા કરીને કે ભાઈ તું ચોરની છે, અને પછી બીજા વાક્યમાં એવું કહું કે તે મારું મન ચોરી લીધું છે, તો એને કેવું ગલી ગલી થાય, કેવા વખાણ કર્યા. તો સૌથી પહેલા અહીંયા નિંદા કરવામાં આવી છે કે ભાઈ ચોરની સંગે તું શીખી ચોરવા, એટલે કે તું ચોરી કરતા શીખી છે. તો સૌથી પહેલા શું કર્યું, તો સૌથી પહેલા એની નિંદા કરી. એના પછી કીધું કે ભાઈ વાલે માખણ ચોર્યું તે ચોર્યું મન. ઓકે, તો એને મન પછી ચોર્યું છે, તો અહીંયા મનની ચોરી કરી છે, તો અહીંયા પાછળથી એના વખાણ કર્યા છે. 8મા નંબરે જુઓ, તેના સંગીરનો આવો જાદુ કુંભકર્ણની કૃપા યાજવી જ ના પડે. તો સૌથી પહેલા વખાણ કર્યા છે કે એના સંગીતનો આવો જાદુ. ઓકે, તો પહેલા શું કીધું પહેલા વાક્યમાં કે એના સંગીતનો એવો જાદુ છે, તો સૌથી પહેલા વખાણ કરે. અને પછી બીજા વાક્યમાં કીધું કે કુંભકર્ણની કૃપા છે એ યાજવી ના પડે, એટલે કે તમે એવું ગાઓ છો કે કુંભકર્ણ પણ જાગી જાય. તો સૌથી પહેલા એના વખાણ કરે છે કે ઓહો તમારા સંગીતનો એવો જાદુ છે. પછી બીજા વાક્યમાં કીધું કે કુંભકર્ણ પણ જાગી જાય, તો કુંભકર્ણ જાગી જાય એવું ગાતા હો. ઓકે, તો એનો મતલબ શું કે પાછળ તમારી નિંદા કરે છે. તો 8મા નંબરનું વાક્ય એવું છે. 9મા નંબરે જુઓ, સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું. સૌથી પહેલા નિંદા કરી છે. અહીંયા તમે જોશો તો આ નિંદા કરી છે. ઓકે, નિંદા કરી છે કે ભાઈ સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું વાળ્યું છે. આપણે કહીએ છીએ ને એમાં તે શું ધોળું વાળ્યું, તે રીતના સૂર્યદેવને આપણે કહીએ છીએ કે ભાઈ સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું. અંધકારનું મુખ તો કાળું થઈ ગયું. એનો મતલબ શું, પાછળથી એને શું કર્યું છે, વખાણ કર્યા છે કે જે અંધકાર છે આ રૂમની અંદર, માની લો કે અંધકાર છે અને સૂરજના કિરણના કારણે ઓકે પ્રકાશમય થઈ જાય. એનો મતલબ શું કે અંધકાર જતો રહ્યો એટલે અંધકારનું મોઢું કાળું થઈ ગયું.
તો અહીંયા પાછળથી વખાણ કર્યા છે. તો સૌથી પહેલા નિંદા કરી છે કે ભાઈ સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું, તમે એવું તો શું ધોળું કર્યું છે. અંધકારનું મુખ તો કાળું થઈ ગયું, તો જે અંધકાર છે એ જતો રહ્યો, એનો મતલબ શું, અંધકારનું મોઢું કાળું થઈ ગયું. ઓકે, અને આ રૂમની અંદર પ્રકાશ થઈ ગયો, તો પાછળથી એના વખાણ કરવામાં આવ્યા છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારા વ્યાજ સ્તુતિ. એટલે વ્યાજ સ્તુતિમાં સિમ્પલ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વાક્ય હોય એમાં બે અર્થ હોય, પહેલા નિંદા પછી વખાણ, અથવા તો પહેલા વખાણ પછી નિંદા થતી હોય તો એને શું કહેવામાં આવે, વ્યાજ સ્તુતિ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 8મા નંબરે એ છે સજીવારોપણ. તો આ સિમ્પલ છે, આ તો તમને આવડવું જ જોઈએ અને બહુ જ સિમ્પલ છે, નામથી જ ખબર પડી જાય. સજીવારોપણ એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ ઉપર સજીવનું આરોપણ કરવામાં આવે, કોઈ નિર્જીવ વસ્તુને હલનચલન કરાવવામાં આવે અથવા તો એના અંદર કોઈ ભાવના પ્રગટ કરવામાં આવે તો આને સજીવારોપણ કહેવામાં આવે છે. તો નિર્જીવ વસ્તુ ઉપર સજીવ જેવા ભાવોનું આરોપણ કરવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. ઉદાહરણ એવું છે કે છકડો છે એ પાણી પંથો ઘોડો બની ગયો. હવે છકડો એ નિર્જીવ વસ્તુ છે, છકડો જોયો છે ને, જેને આપણે રિક્ષા કહીએ છીએ. ઓકે, તો તમે કચ્છ બાજુ જાઓ તો ત્યાં છકડા વધારે ચાલે છે. તો છકડો વાર્તા પણ આવતી હતી. તો છકડો પાણી પંથો ઘોડો બની ગયો. તો છકડો છે એ નિર્જીવ છે, એક વ્હીકલ છે, અને એને તમે ઘોડાનું સ્વરૂપ બતાવો છો કે એ ઘોડા જેવો બની ગયો, અને ઘોડો છે એ સજીવ છે. તો નિર્જીવ વસ્તુ ઉપર તમે સજીવનું આરોપણ કરો છો, નિર્જીવ વસ્તુ ઉપર તમે સજીવના ભાવો દર્શાવો છો, તો આને શું કહેવામાં આવે, સજીવારોપણ કહેવામાં આવે છે. બીજું વાક્ય જુઓ, વૃક્ષો ઋતુઓની રાહ જોયા કરે છે. હવે વૃક્ષો છે એ નોર્મલી તમે જુઓ તો આપણે સજીવ કહીએ છીએ, પરંતુ નોર્મલી અવસ્થામાં એ નિર્જીવ હોય છે. એને તમે કાપો તો એ રુદન ન કરે, એનો અવાજ ન આવે, તમે એને કાપી શકો છો, એ હલનચલન પોતાની જાતથી નથી કરતા. તો આપણે વૃક્ષોને નિર્જીવ તરીકે લઈ લઈએ તો વૃક્ષો ઋતુઓની રાહ જોતા હતા. હવે ઋતુઓની રાહ કઈ રીતના જોવે, વૃક્ષો તો એક નિર્જીવ જેવા છે. ઓકે, ઋતુઓની રાહ આપણે મનુષ્ય જોઈ શકીએ છીએ, પરંતુ વૃક્ષો જોવે છે એવો અહીંયા ભાવ બતાવે છે. તો આનો મતલબ શું, વૃક્ષો ઉપર સજીવ જેવો ભાવ દર્શાવવામાં આવે છે, એટલા માટે આ સજીવારોપણની અંદર આવશે. ત્રીજા નંબરનું જુઓ, તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. તો એનું રુદન સાંભળીને અહીંયા તમે દેખો કે દવાખાનાની જે દિવાલો છે એ ધ્રુજી ઉઠી. હવે દવાખાનાની જે દિવાલો છે એ ધ્રુજી ઉઠીનો મતલબ શું, કે દવાખાનાની જે દિવાલો છે એ નિર્જીવ છે, એને ધ્રુજતી તમે બતાવી છે, એ પણ કોઈકના રુદનથી. ભૂકંપ આવે તો હલે એનું વસ્તુ અલગ છે, પરંતુ કોઈકના રુદન સાંભળીને આ રીતના ધ્રુજી ઉઠી, એનો મતલબ શું, કે એને અંદર સજીવનો ભાવ દર્શાવવામાં આવે છે. તો એનો મતલબ શું થશે, કે આ પણ સજીવારોપણ છે. ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. તો તડકાને અહીંયા ઝૂલતો બતાવે છે. હવે તડકો થોડો ઝૂલવાનો છે, તો અહીંયા સજીવ જેવું એક આરોપણ કરવામાં આવ્યું છે. તો ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, તો અહીંયા સજીવનો અહીંયા ભાવ બતાવવામાં આવ્યો છે. 5મા નંબરે જુઓ, ડુંગરાઓ પર હરિયાળી છે, એમને નવો વેશ સજી લીધો છે. તો જ્યારે ડુંગરાઓએ નવો વેશ સજ્યો હોય એ રીતના દેખાય છે, તો અહીંયા પણ સજીવનો ભાવ બતાવવામાં આવે છે. નવો વેશ કોણ સજે, તો સજીવો સજી શકે. હવે ડુંગરો થોડા સજવાના છે, પરંતુ અહીંયા એવો ભાવ બતાવે છે કે ડુંગરાઓ પર હરિયાળી છે, એમને નવો વેશ સજી લીધો છે. દાદાજીની વાતો સાંભળી વૃક્ષો પણ માથું હલાવતા હતા. હવે વૃક્ષો થોડા માથું હલાવે, પરંતુ અહીંયા એવો ભાવ બતાવવામાં આવ્યો છે કે દાદાજીની વાતો એવી હતી કે વૃક્ષો પણ માથું હલાવતા હતા. તો અહીંયા સજીવોનું આરોપણ કરવામાં આવ્યું છે નિર્જીવ વસ્તુ પર. 7મા નંબરે જુઓ, પતિના વિયોગમાં ઓશીકુ રાતભર રડ્યું. હવે ઓશીકુ થોડું રાતભર રડે, ઓકે, ઓશીકુ ન રડી શકે, એ નિર્જીવ વસ્તુ છે, પરંતુ અહીંયા એવો ભાવ બતાવવામાં આવે છે કે પતિના વિયોગમાં ઓશીકુ રાતભર રડ્યું. આગળ જોઈએ, સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. તો સંધ્યા થોડી રમે, સંધ્યાનો મતલબ શું થાય, સંધ્યા નામની છોકરી નથી. સંધ્યા એટલે અહીંયા સાંજની વાત થાય છે. તો સાંજ રમે છે ક્ષિતિજે. ક્ષિતિજ એટલે જે એન્ડિંગ પોઈન્ટ હોય, જ્યાં આકાશ અને ધરતીનું મિલન થતું હોય એને ક્ષિતિજ કહેવામાં આવે. તો ક્ષિતિજે ઉમંગે, તો થોડી સંધ્યા રમે એટલે કે અહીંયા સાંજની વાત થાય છે, સંધ્યા નામની છોકરીની વાત નથી થતી. તો સંધ્યા રમે છે એટલે કે અહીંયા સંધ્યાને રમતી બતાવવામાં આવી છે. હવે સંધ્યા થોડી રમે, સાંજ થોડી રમે, તો અહીંયા સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. 9મા નંબરે જુઓ, અમે સુતા ઝરણારે જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું. ઓકે, હવે ઝરણાને તમે જગાડો છો, હવે ઝરણા થોડા જાગે,
પણ અહીંયા એક ભાવ બતાવવામાં આવ્યો છે કે અમે સૂતા ઝરણાને, ઝરણું એટલે તમને ખબર છે ઉપરથી જે ધોધ પડતો હોય, ઝરણું હોય, તો એની વાત થાય છે, એ ઝરણાની વાત થાય છે. એને તમે જગાડો છો અને પછી તમે કહો છો કે ઉછીનું ગીત માંગ્યું. ઓકે, તો એ તો પોસિબલ નથી. તો અહીંયા સજીવનો એવો ભાવ બતાવવામાં આવ્યો છે કે તમે ઝરણાને જગાડ્યો. 10મા નંબરે જુઓ, રામને સીતા માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી પડ્યા. તો જ્યારે રાવણ છે એ સીતા માતાને લઈ જાય છે અને જ્યારે રામ એ સીતા મૈયાને શોધે છે ત્યારે એમનો જે વિલાપ છે, સીતા માતા પ્રત્યેનો જે વિલાપ છે, એ સાંભળીને, એ જોઈને તે આજુબાજુ રહેલા પથ્થરો એ પણ રડી પડ્યા. તો આવો એક ભાવ બતાવવામાં આવે છે. તો પથ્થરોને રડતા બતાવવામાં આવે છે. નિર્જીવ વસ્તુ ઉપર સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. તો આ બધા ઉદાહરણો શું બતાવે છે કે કોઈ નિર્જીવ વસ્તુને સજીવની જેમ કંઈક ભાવ બતાવતા, કંઈક હલનચલન કરતા બતાવવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે? સજીવારોપણ કહેવામાં આવે. નામથી જ ખબર પડી જાય છે, સજીવારોપણ એટલે કે સજીવનું જેવું જ નિર્જીવ વસ્તુ ઉપર આરોપણ કરવું. તો આને શું કહીશું? સજીવારોપણ કહેવામાં આવે છે. વધે છે નેક્સ્ટ 9મા નંબરે છે દ્રષ્ટાંત. દ્રષ્ટાંતનો મિનિંગ કાઢવા જાવ તો એનો મતલબ થાય છે ઉદાહરણ. હવે દ્રષ્ટાંત એટલે શું? તો જ્યારે એક વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્ય ઉપર પડે તો એને દ્રષ્ટાંત કહેવામાં આવે છે. અને આ વાક્ય કેવી રીતના હશે કે તમે ઉદાહરણ આપીને વાતને સાબિત કરો છો. એટલે કે કોઈ વાક્ય છે, હવે એને સાબિત કરવા માટે તમે કોઈક બીજું વાક્ય લાવો છો, કંઈક ઉદાહરણ લાવો છો, તો એને શું કહેવામાં આવે? દ્રષ્ટાંત કહેવામાં આવે. મારે કોઈ વસ્તુ સમજાવી છે, હવે એ વસ્તુને સમજાવવા માટે હું કોઈક ઉદાહરણ આપું છું, તો ઉદાહરણ તો હશે જ, સાથે સાથે એ વાક્ય પણ હશે, એ વાક્યનું મિનિંગ પણ એની અંદર છલકાતો હશે. તો આને શું કહેવામાં આવે? દ્રષ્ટાંત કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. વાડ થઈને ચીબડા ગળે, સોગી વસ્તુ ક્યાંથી મળે? ખડું ખાતું હોય જો અન્ન, જીવે નહીં એકે જન. એનો મતલબ શું કે અહીંયા રક્ષક એ જ ભક્ષક, એવી ભાવના અહીંયા બતાવવામાં આવી છે. હવે માની લો કે આપણે પોલીસ ચોકીની અંદર જઈએ છીએ. હવે પોલીસ ચોકીની અંદર જ સમજી લો ખૂન ખરાબા થતા હોય, પોલીસ જ બીજા વ્યક્તિને મારતો હોય વાંક વગર, અથવા તો પોલીસ છે એ સમજી લો કોઈ સ્ત્રીનો રેપ કરતો હોય, તો એનો મતલબ શું થાય કે જે રક્ષક છે, જેને આ બધું થતા રોકવાનું હોય, એ જ બધા વ્યક્તિઓ આ કૃત્ય કરે છે. તો હવે સામાન્ય માણસ હોય એ ક્યાં જાય? તો આ વસ્તુને સમજાવવા માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે વાડ થઈને ચીબડા ગળે. હવે ચીબડા ક્યાં થાય? તો ચીબડા વાડની અંદર થાય. હવે જો વાડ જ એ ચીબડાને ખાઈ જતી હોય, વાડ જ એ ચીબડાને ખાઈ જતી હોય, તો પછી એ ચીબડા બચવાના જ નથી. સોગી વસ્તુ ક્યાંથી મળે? એ તો પછી સસ્તી વસ્તુ ક્યાંથી મળે? જે સમજી લો ફળ છે કે જે પણ ફૂલ છે, જે જગ્યાએ થતું હોય અને એ જગ્યા જ એ ફૂલ છે અથવા તો એ ફળનું આરોગી જતી હોય, એટલે કે એને ખાઈ જતી હોય, તો ઓબ્વિયસલી આપણને સોગી વસ્તુ, સસ્તી વસ્તુ મળવાની નથી. એ જ રીતના એક બીજું ઉદાહરણ પણ આપ્યું છે, ખડું ખાતું હોય જો અન્ન. એટલે કે એવી જગ્યા જે આપણે અન્નનો સંગ્રહ કરીએ છીએ, જેને આપણે ખડું કહીએ છીએ. હવે જે જગ્યાએ અન્નનો સંગ્રહ કરવાનો હોય એ જ જગ્યા એ અન્નને ખાઈ જતી હોય, જીવે નહીં એક જન, તો પછી જે માણસો છે એ કઈ રીતના જીવવાના? તો એ વસ્તુ જ અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે કે જે રક્ષક છે એ જ જો ભક્ષક બની જાય છે તો પછી જીવવાના નથી એક પણ જન. ક્લિયર? ચલો બીજું તમે જુઓ, ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ગટમાળ, ભરતી પછી ઓટ, ઓટ પછી જુવાળ. હવે આ વાક્ય શું દર્શાવવા માંગે છે? તો આ વાક્ય એવું દર્શાવવા માંગે છે કે જીવનની અંદર સુખ પછી દુઃખ આવવાનું છે અને દુઃખ પછી ફરીથી સુખ આવવાનું જ છે. એટલે કે કન્ટિન્યુઅસલી સુખ જ રહેશે એવું પણ નથી થવાનું, કન્ટિન્યુઅસલી દુઃખ રહેશે એવું પણ થવાનું નથી. સુખ પછી દુઃખ આવવાનું જ છે અને દુઃખ પછી ફરીથી સુખ આવવાનું છે. તો એ વસ્તુ આ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે કે ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ગટમાળ. તો જીવનની ગટમાળ એટલે કે સુખ અને દુઃખ છે એ ઊંચા નીચા ફર્યા જ કરવાના છે જીવનની અંદર. ભરતી પછી ઓટ આવે છે અને ઓટ પછી ફરીથી જુવાળ. એનો મતલબ શું કે ભરતી પછી ઓટ આવે છે અને ઓટ પછી ફરીથી ભરતી આવે છે, ભરતી પછી ફરીથી ઓટ આવવાની જ છે. તો આ વાક્ય આપણને એવું સમજાવે છે કે જીવનની અંદર દુઃખ, દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવવાનું જ છે. ક્લિયર? તો આ એક વાક્ય છે જે કંઈક મેસેજ આપવા માંગે છે. તો અહીંયા જો દ્રષ્ટાંતની અંદર શું હશે? ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ લખેલી હશે જે કંઈક મેસેજ આપતી હોય, કંઈક એના દ્વારા આપણને કંઈક મેસેજ આપવાનો ટ્રાય કરે, કંઈક સમજાવવાનો ટ્રાય કરે. તો એવા બધા ઉદાહરણ છે એ દ્રષ્ટાંતની અંદર આવશે. ત્રીજા નંબરે જુઓ, કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે છે, તેમ ઉકરડો પણ ગામની શોભા વધારે છે. કોઈ ગામ છે
કહેવાય છે કે જ્યાં ગામ હોય ત્યાં ઉકેડા તો હોય, તો ઓબ્વિયસલી જ્યાં ગામ હોય ત્યાં ગાયો ભેંસો પશુઓ હોવાના, અને એ હોવાના તો એમના મળમૂત્રથી ત્યાં ઉકેડો તો હોવાનો. તો એ સમૃદ્ધ ગામ કહેવાય. જ્યાં ઉકેડો હોય એને સમૃદ્ધ ગામ કહીશું, કારણ કે એ પશુપાલન સાથે સંકળાયેલું છે. કહેવાય કે જે રૂટ છે, જે મૂળ છે તે સાથે સંકળાયેલું છે. તો એ જ રીતના આ વસ્તુ સમજાવવા માટે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જે રીતના કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે છે. ચંદ્ર છે એ પણ પ્યોર વ્હાઇટ નથી, એની અંદર પણ તમને કાળા ડાઘા જોવા મળશે. એ રીતના કોઈ ગામ હોય તો એની અંદર ઉકેડા હોવાના. એ જ રીતના કોઈ વ્યક્તિનું ચરિત્ર હોય તો એની અંદર કોઈ થોડા એવા તો ડાઘ હશે. સમજી લો કોઈ માણસ એ 100% પરફેક્ટ નહીં હોય, કદાચ 1-2% એની અંદર કાળા ટપકા હશે. કાળા ટપકા દેશ મીન્સ કે એની અંદર ક્યાંક કુટેવો હોઈ શકે છે, પરંતુ 98% તો સારી ટેવ છે ને, સારી બાબતો છે ને, 2% કદાચ એની અંદર હોઈ શકે છે. એનો મતલબ કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી. આ વાક્ય શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી, એની અંદર 1-2% ક્યાંક ને ક્યાંક ખોટ રહેલી હોય છે. ચોથા નંબરનું જુઓ, ઘોડ વિના મોડો કંસાર, માત વિના સૂનો સંસાર. તો જે રીતના જે કંસાર છે, કંસાર એટલે આપણે કંસાર જ કહીએ છીએ ને, આપણે મેરેજની અંદર ખાતા છીએ, ઓકે, આપણે મોઢા સુધી લાવીને ફોટો પડાવીએ છીએ પછી પાછું મૂકી દઈએ છીએ, તો એ કંસારની વાત થાય છે. જે રીતના કંસાર ઘોડ વિના મોડો છે, એ જ રીતના જે સંસાર છે એ માતા વિના એટલે કે મા વિના કેવો છે તો સૂનો છે. તો આ વાક્ય એ સમજાવવા માંગે છે કે માતા વિના મા વિના જે સંસાર છે એ સૂનો છે. જે રીતના કંસાર છે એ ઘોડ વિના મોરો હોય છે એ રીતના. ક્લિયર? ચલો આગળ ઉદાહરણ જુઓ. વડ એવા ટેટા, બાપ એવા બેટા. એટલે કે જેવા બાપ હોય એવા જ બેટા હોય. તો એના ઉદાહરણથી અહીંયા વડ અને ટેટાનું પણ ઉદાહરણ આપ્યું છે કે જેવો વડ હોય એવા ટેટા થવાના. એ રીતના જેવા બાપ હશે એવા જ બેટા થવાના. એટલે કે જે બાપના સંસ્કારો હશે એ બેટામાં તમને જોવા મળશે. જો બાપ ક્રિમિનલ હોય તો એનો છોકરો પણ ક્રિમિનલ થવાનો, જો બાપ સારો હોય તો એનો છોકરો પણ સારો થવાનો. તો અહીંયા એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે જેવા વડ એવા ટેટા, બાપ એવા બેટા. એના પછી ગળો એવી ટેકરી, ઓકે, માં એવી દીકરી. તો અહીંયા ટેકરીનો મતલબ શું થાય કે જે ગળો છે, ગળો એવી ટેકરી, માં એવી દીકરી. તો અહીંયા ઉપરના જેવું જ છે, પરંતુ અહીંયા છોકરાનું ઉદાહરણ હતું, અહીં નીચે છોકરીનું ઉદાહરણ છે કે જેવી માતા હશે એવી દીકરી હશે. તો અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ઘડો એવી ટેકરી. તો એનો જે ઘડો છે, હવે ઘડો કાચો હશે તો એની જે ટેકરી છે એ પણ કાચી હોવાની, ઓબ્વિયસલી. એમાંથી જે ટેકરી નીકળવાની છે, એટલે કે સમજી લો ઘડો ફૂટી જાય તો એમાંથી જે ઠીકરી આપણે કહીએ છીએ તો એને અહીંયા ટીકરી કીધું છે. તો ઠીકરી છે એ કેવી હોવાની? જેવો ઘડો હતો. ઘડો જો કાચો હશે તો એની ટીકરી પણ કાચી રહેવાની. તો જે રીતના માં એવી દીકરી એટલે કે જેવી માતા હશે તો એના સંસ્કારો એની દીકરીની અંદર જોવા મળશે. તો આ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. 7મા નંબરે જુઓ, હસી જાણે જગ ઝેર પી, સંતન તે કહેવાય. તો એ શું કહેવા માંગે છે કે સંત એને કહેવાય જે જગના ઝેર પી. હવે જગના ઝેર એટલે ઓરિજિનલ ઝેરની વાત નથી થતી. અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જગ દ્વારા જે પણ સંત સાધુ પર કટાક્ષ કરવામાં આવે છે, તો સંત સાધુ એને કહેવાય જે કટાક્ષ સાંભળીને પણ ગુસ્સે ન થાય, પોતાની જે ભૂમિકા છે સંત તરીકેની એ સમય પણ નિભાવે, એને પી જાય, ગુસ્સે ના થાય, તો એને સંત કહેવાય. તો હસી જાણે, તો સામે હસશે, ભલે જગ ઝેર આપે છે, કંઈક કટાક્ષ વાક્યો બોલે છે તો એને પી જશે અને એના સામે સ્માઇલ આપશે, તો એને જ સંત કહેવાય છે. તો અહીંયા ઉદાહરણ દ્વારા જે સંત છે એની ડેફિનેશન સમજાવવામાં આવી છે કે સંત એને કહેવાય જે જગના ઝેર પીને પણ હસે છે. 8મા નંબરે જુઓ, મળતા મળતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. તો જે રીતના સંતો છે, અહીંયા સંતોની અહીંયા ભાવના બતાવવામાં આવી છે કે જે રીતના અહીંયા ઉદાહરણ તમે જુઓ કે બળતો બળતો ધૂપ એટલે કે જે સૂરજ છે એ પોતે બળે છે, પરંતુ પૃથ્વી ઉપર રહેલા જે ફૂલો છે એને સુવાસિત કરે છે. કઈ રીતના? હવે કોઈ પણ વૃક્ષ હોય તો એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એટલે કે એની વૃદ્ધિ કરવા માટે જે ફોટોસિન્થેસિસ કહીએ છીએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જરૂરી છે. એનાથી જ જે વૃક્ષો છે એ પોતાનો ખોરાક બનાવે છે. તો એ રીતના જે ફૂલો છે એ ફૂલો ઉગે છે, દુનિયાને સુવાસિત કરે છે, તો એના પાછળ ક્યાંક ને ક્યાંક સૂરજની ગરમી રહેલી છે. એ સૂરજની ગરમીના કારણે જ એ ફૂલો ઉગે છે અને આપણને સુવાસિત કરે છે. તો સૂરજ પોતે બળે છે અને દુનિયાને સુવાસિત કરે છે. એ જ રીતના સંતો છે એ મળતા મળતા પણ બીજાને સુખી કરીને જાય છે. તો આ વાક્ય અહીંયા સમજાવવા માંગ્યું છે કે સંતો એવા સંતો હોય છે જે પોતે બળી જશે,
મળતા મળતા પણ લોકોને સુખી કરતા જશે. ઓકે, તો અહીંયા એક કહેવાય કે સૂરજના ઉદાહરણ દ્વારા અહીંયા આ સંતોની જે મહિમા છે, એમનો જે સ્વભાવ છે એ અહીંયા બતાવવામાં આવે છે. તો અહીંયા તમે જોશો કે જે પણ ઉદાહરણ હશે એની અંદર ક્યાંક ને ક્યાંક મેસેજ છુપાયેલો છે, કંઈક ના કંઈક આપણને કહેવા માંગે છે, પરંતુ આડકતરી રીતે કંઈક ના કંઈક વાક્યો દ્વારા કંઈક ના કંઈક વસ્તુ કહેવા માંગે છે. તો આને શું કહેવામાં આવે? દ્રષ્ટાંત કહેવામાં આવે. જ્યારે પણ તમે દ્રષ્ટાંત શબ્દ સાંભળો છો ત્યારે મગજની અંદર તમારે ઉદાહરણ યાદ રાખી લેવાનું કે આપણને જે વાક્ય આપેલું છે એ કંઈક ઉદાહરણ છે અને એ ઉદાહરણ દ્વારા આપણને કંઈક સમજાવવા માંગે છે. ક્લિયર? નેક્સ્ટ અલંકાર જોઈશું એ છે 10મા નંબરનો અલંકાર, એ છે અન્યોકિત. હવે અન્યોકિતની અંદર પણ હું પહેલા એક ક્વેશ્ચન અહીંયાથી હું સોલ્વ કરાવી દઉં કે આની અંદર પણ તમને એક જોવા મળશે વડ એવા ટેટા બાપ એવા બેટા. તો જો અન્યોકિતની અંદર પણ તમને આ ઉદાહરણ છે અને દ્રષ્ટાંતની અંદર પણ આ ઉદાહરણ છે. તો સાહેબ સાચું શું? જો આ બંને સાચા છે. દ્રષ્ટાંત એટલે એવું કે જે ઉદાહરણ દ્વારા આપણને કંઈક મેસેજ છોડવા માંગે છે, જ્યારે અન્યોકિત એટલે શું કે જેટલી પણ કહેવતો છે એ બધી કહેવતો આવી જાય. હવે જો બધી કહેવતો કંઈક ના કંઈક સમજાવવા તો માંગે છે. તો અહીંયા તમે એવું વિચારી શકો છો કે પહેલા જ મેં કીધું છે કે ગુજરાતી ભાષા છે, ગુજરાતી વ્યાકરણ છે, એની અંદર અપવાદ તો રહેવાના અને જે ઉદાહરણ છે એ બે અલંકારની અંદર કોમન હશે. તો સાહેબ સમજી લો કે બાપ વડ એવા ટેટા બાપ એવા બેટા આ તમને એક્ઝામની અંદર પૂછ્યું અને તમને દ્રષ્ટાંત અને અન્યોકિત બંને હશે. તો જુઓ, કાં તો શું હશે? બંનેમાંથી એક હશે. કાં તો એવું હશે કે એની અંદર દ્રષ્ટાંત હશે, બી ની અંદર અન્યોકિત હશે, સી ની અંદર એ અને બી બંને હશે અને ડી ની અંદર એક પણ નહીં. આવા ઓપ્શન હશે. તો આપણો ઓપ્શન આવશે સી, એ અને બી બંને. તો એવા ઘણા બધા ઉદાહરણ હશે જે બે અલંકારની અંદર તમને કોમન જોવા મળશે. આગળ પણ મેં આની વાત કરેલી છે. ક્લિયર? તો ટેન્શન નહીં લેવાનું. આપણે ફોકસ ક્યાં કરવાનું કે આપણે જે અલંકાર સમજ્યા છે એ અલંકાર પ્રમાણે વાક્ય એ સેટ થાય છે કે નહીં. જો સેટ થતું હોય તો એ આપણે ટીક કરીને આવવાનું. એટલા માટે હું વારે ઘડીએ કહેતો રહું છું કે આપણે ઓપ્શન ઉપરથી જવાનું છે. ઓકે, અન્યોકિત એટલે શું કે મૂળ વાતને છુપાવીને અન્ય વાત દ્વારા મૂળ વાતને રજૂઆત કરવી. જો અન્યોકિત એટલે સમજી લેવાનું કે આની અંદર કહેવત હશે. તો જ્યારે પણ તમને કહેવત જોવા મળે, ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ તમને કહેવત જોવા મળે અને જો ઓપ્શનની અંદર અન્યોકિત હોય તો પહેલા એને ટીક કરી દેવાનું. પછી જોવાનું કે ભાઈ બીજો ઓપ્શન પણ તમારે જોવાનો ભાઈ દ્રષ્ટાંત છે. હોઈ શકે કે દ્રષ્ટાંત અને અન્યોકિત બંને છે, પરંતુ ઓપ્શન ચારે ચાર અલગ છે. ઓપ્શન ચારે ચાર અલગ અલગ છે. એની અંદર ચારે ચાર અલગ અલગ અલંકારના નામ લખેલા છે અને જો કહેવત હોય તો આંખો બંધ કરીને તમારે અન્યોકિત ટીક કરીને આવવાનું છે. બાકી જો એવું લખ્યું હોય એ અને બી બંને, એક પણ નહીં, ત્યારે તમારે થોડું ચેક કરવું પડશે કે આ ઉદાહરણ બંનેની અંદર તો નથી આવતું ને. ઓકે, એ પછી તમારી રીતને તમારે ચેક કરવાનું રહેશે. તો આની અંદર અન્યોકિત તો સૌથી સિમ્પલ છે કે જેટલી પણ કહેવતો છે એ બધી કે આવી જશે? અન્યોકિતની અંદર આવી જશે. જેમ કે મોરના ઈંડા ચિતરવા ના પડે, આ કહેવત છે. કુવામાં હોય તો અવાડામાં આવે. તો મોરના ઈંડા ચિતરવા ના પડે એનો મતલબ શું કે જેવા બાપ હોય એવા જ બેટા હોય, એટલે કે બાપના ગુણ એ બેટામાં આવે, માતાના ગુણ એ દીકરીની અંદર આવે. એ રીતના અહીંયા વાત કરવામાં આવી છે. કુવામાં હોય તો અવાડામાં આવે, આ વસ્તુ પણ એ જ વસ્તુ કહેવા માંગે છે કે કુવામાં હોય એટલે કે જો પિતાની અંદર બુદ્ધિ કે સંસ્કાર હોય તો છોકરામાં આવે ને. તો અહીંયા એ વસ્તુ કહેવા માંગે છે. વડ એવા ટેટા બાપ એવા બેટા, આ વસ્તુ પણ એ જ વસ્તુ કહેવા માંગે છે. ત્રણ અલગ અલગ ઉદાહરણ છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, તો આ પણ એક કહેવત છે કે જે આખું ગામ જ ઉજ્જડ હોય એ કદાચ 10 પાસ, સમજી લો કે આખું ગામ છે જે ભણેલું ગણેલું નથી, એની અંદર કોઈ એક વ્યક્તિ હોય જે માત્ર 10 પાસ હોય તો એ પણ પ્રધાન કહેવાય. કેમ? કારણ કે આખું ગામ બીજું ઉજ્જડ છે, એનાથી નીચે છે, એના જેટલું કોઈ ભણેલું નથી. હવે 10 પાસ વ્યક્તિ હોય અને બીજા 100 વ્યક્તિ બેઠા હોય, એમાંથી કોઈક 5 પાસ હોય, કોઈકને 1 પાસ હોય, કોઈક ભણ્યું જ ના હોય, તો જે 10 પાસ વાળો હોય એ પણ પ્રધાન કહેવાય. તો એ જ છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. અધૂરો ગળો છલકાય ગણો, એટલે કે જેના જોડે બુદ્ધિ જ ના હોય, ઓછી બુદ્ધિ હોય, સમજણ શક્તિ ના હોય, એ વધારે પડતો ઉછળતો હોય. પારકી માં જ કાન વિંધે, એટલે કે પારકા લોકો જ જેનાથી આપણને લાગણી ના હોય, એવા વ્યક્તિ જે આપણા સાથે સંબંધથી બંધાયેલા ના હોય, માયાથી પ્રેમથી બંધાયેલા ના હોય, એ જ આપણું કંઈક અહિત કરી શકે, અહિત કરવાનો ભાવ રાખી શકે. તો પારકી માં જ કાન વિંધે. ઓકે, પોતાની માનો જીવ ના ચાલે, કાન વિંધતા, પારકી માં હોય એ જ કાન વિંધી શકે. તો આ એક કહેવત છે આવી. ભૂખે મરે તોય સી ઘાસ ના ખાય, એટલે કે કોઈ વ્યક્તિ હોય ઓકે જે પોતાના એન્ડ સમયે પણ પોતાનું અહિત થતું હોય ત્યારે પણ પોતાનો અહંકાર છોડે નહીં.
અહીંયા તમે રાવણનું ઉદાહરણ લઈ શકો છો કે ભાઈ રાવણ છે, એનો ભાઈ મરી ગયો, એનો પુત્ર મરી ગયો, તો પણ રાવણે અહંકાર ના છોડ્યો. જે સીતા છે એ સીતા મૈયાને પાછી ના આપી. ઓકે, પોતે મરી ગયો પરંતુ સીતા મૈયાને પાછી આપી નહીં. તો અહીંયા તમે કહી શકો કે ભૂખે મરે તો એ સિંહ ઘાસ ના ખાય. ઓકે, જો એ કદાચ ભૂખે મળશે, એને ખબર છે કે એનું મૃત્યુ થવાનું છે, તો પણ એ ઘાસ નહીં ખાય સિંહ. એ જ રીતના રાવણને ખબર હતી કે ભાઈ ભગવાન છે, મારું મૃત્યુ થશે, તો પણ એને સીતા મૈયાને પાછી ના આપી. 8મા નંબરે જુઓ, કુંભાર કરતા ગધેડવા ડાયા. ઓકે, એટલે સમજી લો કે કોઈ બોસ હોય અને એના નીચે કોઈ એમ્પ્લોય હોય. હવે એમ્પ્લોયની બુદ્ધિ સારી હોય અને જે શેઠ હોય એ ગધેડા જેવો હોય, એટલે કે એનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, તો એ સમયે તમે આ કહેવત યુઝ કરી શકો છો કે કુંભાર કરતા ગધેડા ડાયા. તો જે ગધેડાઓને હેન્ડલ કરતો કુંભાર છે, ઓકે, એનામાં કદાચ બુદ્ધિ ના હોય તો તમે આ ઉદાહરણ તમે ત્યાં એપ્લાય કરી શકો છો. ચા કરતા કેટલી ગરમ. ચા કરતા કેટલી ગરમ ની અંદર શું હોય? સમજી લો કે મેનેજર હોય, એ મેનેજર બહુ ગુસ્સામાં હોય અને જે શેઠ હોય, જે મેન CEO હોય, એ બહુ શાંત સ્વભાવનો હોય. તો એ વખતે આ એપ્લાય તમે કરી શકો છો મેનેજર માટે કે ચા કરતા કેટલી વધારે ગરમ છે. એટલે કે શેઠ ગરમ નથી થતા, એના નીચે વ્યક્તિ જે છે મેનેજર, એ વધારે ગરમ થાય છે. તો ચા કરતા કેટલી ગરમ. 10મા નંબરે જુઓ, ઘુવડ 100 વર્ષ જીવે પણ એને દિવસની ગમ ના પડે. ઘુવડ છે, તમને ખબર છે કે રાત્રે જાગે અને રાત્રે જ ફરતું હોય. ઓકે, એ 100 વર્ષ જીવે, એની ઉંમર 100 વર્ષની હોય, પરંતુ દિવસમાં એને ગમ ના પડે કે ભાઈ આ દિવસ છે, આ રાત છે. એના માટે બધું સરખું હોય. ઓકે, અને રાતે વધારે આમ ફરતું હોય. તો આ કહેવત તમે ત્યાં એપ્લાય કરી શકો છો કે ઘુવડ 100 વર્ષ જીવે પણ એને દિવસની ગમ ના પડે. એનો મતલબ શું કે કોઈ વ્યક્તિ છે, એ સમજી લો 105 વર્ષ જીવ્યા, 100 વર્ષ જીવ્યા, પરંતુ હજુ પણ એનામાં બુદ્ધિ ના આવી, તો એ વખતે તમે આ જે કહેવત છે એ તમે કહી શકો છો કે ભાઈ ઘુવડ 100 વર્ષ જીવે તો પણ દિવસની ગમ ના પડે. એ રીતના આ વ્યક્તિ ભલે 100 વર્ષ જીવ્યો પરંતુ એનામાં બુદ્ધિ છે નહીં. ઓકે, તો આ રીતના તમે અન્યોકિતના ઉદાહરણ લઈ શકો છો. તો અન્યોકિત એટલે સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે જેટલી પણ કહેવતો છે એ બધી ક્યાં આવશે? અન્યોકિતની અંદર આવશે. તો આ સાથે આપણો અલંકારનો પાર્ટ 3 અહીંયા પૂરો થાય છે. હજુ અલંકાર નથી પૂરા થયા, હજુ 5 અલંકાર બાકી છે જે કદાચ અમુક પુસ્તકોની અંદર નથી આપેલા, પરંતુ આપણે કવર કરાવીએ છીએ જેથી આપણે આમાંથી પણ કદાચ પૂછાઈ જાય, ન કરીને નારાયણ પૂછાઈ જાય તો આપણને આવડે. તો આના પાર્ટ 4 ની અંદર જે બાકી રહેલા જે 5 અલંકાર છે એ આપણે જોઈશું. તો ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. મળીશું નેક્સ્ટ પાર્ટમાં.